મોગલ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા બધા નવા દિવસે નવા વ્લોગમાં। આજે છે 6 તારીખ અને ખબર નહીં 4:15 4:30 થતા હશે। આવ્યા છે જ્વાર વાઢવા માટે, ત્યાંથી સનેડો લઈ આવી, પછી અહીંયા રોજડા આવ્યા છે એટલે ઝટકો બંધ કરવું હતું, પાછી ત્યાં ગઈ હતી ને હમણાં આવી છું। હવે સનેડો ત્યાં લઈ જવું છે, પપ્પાને ઓલી બાજુ વાઢે છે ત્યાં લઈ જાઉં, મને આવડે છે સનેડો। તમને બતાવું કેવી રીતે, પહેલા ચાલુ કરી લઉં પછી વાળીને લઈ જાઉં ને એ બતાવું। જ્વાર અને આ જો પરસેવો જો ખતરનાક, એટલી ગરમી હે ને મારા હાથ આજો આ બધા જ્વારના છે, ખતરનાક થઈ ગયા હાથ। આ તો નહીં તો હવા તો છે પણ અહીંયા મોટી પાડ છે ને વળી ઉપર ઝાડવાય, હવા આવતી નથી એકદમ હે ને, પાંદડા હલતા નહીં। કેવી છે ગરમી મમ્મી? બહુ છે મારે જો તો મોઢે પરસેવો થઈ ગયો। આજે પપ્પા તાર કરે, આટલી ટોલી ભરાઈ ગઈ, આજે વધારે ભરાઈ ગઈ। કેમ કરાવા કર લે જો ને આ નદી છે ને, આ નદીવાળા ખેતરની હાલત કેવી થાય જો, એકદમ નદી ઉપર હોય ને આ ખેતર હે, ત્યાં લગી એ ખેતર, આટલું તો કાપી નાખ્યું છે પાણીએ જ, ખતરનાક જો। તો દર વર્ષે અમે આમાં માટી નાખીએ, દર વર્ષે કાપે જ છે પાણી, આમથી પાણી બધું આખું ખેતર લઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય। આટલે તો નદી છે, આ નીચે નદી એ તે ખાઈને રહેતી આખી નદી જ છે, આ ખેતર તળાવ હતું લગભગ એવું લાગે। અહીંયા પાડ છે આવડી મોટી, ઉપર વાડી ત્યાં જાંબુનું ઝાડ દેખાય ને, પછી નાળિયેરના એ વાડી આપણી આટલી નીચે જ છે આ ખેતર, આટલો નીચે, એટલે તો હવા નથી આવતી વધારે, ખતરનાક ગરમી પડે। આજ તો બહુ તડકો સંન્યાસી ગયો એવું જોઈ સાધુ વાણીઓ પોતાનું નિત્યક્રમ કરીને જોઈ છે તો મહાન પાણી ઉપર તરવા લાગ્યો। આ ચમત્કાર જોઈ સાધુ વાણીઓ વિસ્મય પામે છે, અને મહાનમાં જઈ જુએ છે તો બધા હીરા જવેરાત જે કઈ હતું એ બધા વેલ અને પાંદડા થઈ ગયા। એ જોઈને તે એકદમ શોખથી જમીન ઉપર પડ્યો, અને પછી સ્વામી જન પા પ્રભુ અનુભૂત